दोस्तों साई किचन में तमारुं स्वागत करूँ छूँ और आज आप बनावीशुं मूळानी भाजी। तो तमे जोई शको छो मूळानी भाजी मैं कापी और मस्त रीते एवी मतलब बे पाणीए धोई और तीजी वार पलाળી और पानी में मूकी राखी है। हवे लीला मरचा आपणे कट कर्या छे ने आ डूंगળી पण कट करीने मूकी छे। हवे आपणे जे लीला कांदा छे ने ते पण अंदर एड करीशुं। तेने पण हुं धोवा माटे मूकું છું। कढ़ाई मूकी छे और गैस चालू करी दीधो छे। हवे कढ़ाईनी अंदर आपणे तेल रेड़ीशुं। बहुत सिंपल रीते बनावानी है कि मतलब के बधाने ज भावे और एवी रीते स्वाद में पण सरस रहे और बधी ज रीते मस्त एवी। हवे मैं कढ़ाईनी अंदर तेल मूक्युं छे तो तमे जोई शको छो। कुछ जीरुं नाखीशुं। जो आ रीते थोड़ुं जीरुं लईशुं आपणे। पछी जीरुं क्रेकल थाय एटले के तरत ज आपणे एनी अंदर कांदा जे कापीने मूक्या हता ते आपणे एड करीशुं। हवे एने थोड़ी वार आपणे सॉफ्ट थवा दईशुं कांदाने। हवे एनी अंदर आपणे लीला मरचा जे कट करी नाख्या हता ने मूक्या हता ते आपणे एड करीशुं। एने पण आपणे मिक्स करी लईशुं। बगार में एटले नहीं नाखवाना कि मरचा कड़क थई जाए। ज्यारे आ रीते तमे नाखशो ने तो मरचा सॉफ्ट रहेशे तो तेनी तीखाश आपणने खावामां मळशे। आपणे एनी अंदर हळદર नाखीशुं। तो हळદર शेकावी जोईए। घણા બધા લોકો એવા હોય છે કે ભાજી વઘારી લેતા હોય પછીથી જ એની અંદર હળદર મરચું એવું બધું નાખતા હોય, પણ હું વઘારની અંદર જ પહેલાં હળદર નાખું છું કે જેથી હળદર શેકાઈ જાય। હવે આપણે મૂળાની ભાજી અંદર નાખીશું કડાઈની અંદર। તો ઘણી બધી છે પણ તમે એનું टेन्शन ना लेता कि आटली बधी भाजी है तो केवी रीते थशे एवुं नथी मित्रों। एना पर थोड़ी वार ढांकीशुं ने तो जराक अमथी थई जशे। बे व्यक्ति खाय ने एटली ज बनी जाय छे। पछी જોઈ શકો છો બે પાણી કાઢ્યા પછી પણ ત્રીજી વખતનું પાણી પણ આ ટાઈપનું નીકળ્યું છે એટલે 2-3 પાણી ધોવી જરૂરી છે। હવે આપણે એની અંદર લીલા કાંદા હતા ને તે પણ મેં ધોઈ અને મૂક્યા છે તે પણ આપણે એને એડ કરી દઈશું। આપણે એની અંદર મીઠું નાખીશું સ્વાદ અનુસાર, તમને જેટલું જોઈતું હોય એ પ્રમાણે। પછી લાલ મરચું થોડું કલર માટે મેં નાખીશ। પછી ધાણા જીરું પાવડર નાખીશું આપણે અને હલકો થોડો ગરમ મસાલો છે તે એડ કરીશું। હવે આ બધું જ આપણે આ રીતે જ રવા દેવાનું છે, હલાવવાનું નથી। અને એના ઉપર થોડી વાર આપણે ઢાંકી દઈશું। જેવું ઢાંકી દઈશું ને પછી થોડી વારમાં એ સોફ્ટ થઈને ભાજી નીચે બેસી જશે, પછી હલાવીશું। તો હવે આપણે ખોલીને જોઈએ છે કે ભાજી કેટલી બેસી ગઈ છે। તો તમે જુઓ મિત્રો કેટલી સરસ એવી કઢાઈ આખું છોલો હતું ને આપણું એકદમ કેવું બહાર આવી ગયેલું અને અત્યારે તમે જુઓ એકદમ ભાજી બેસી અને એકદમ નીચે ગતી રહી છે। તો એકદમ ઓછી થઈ ગઈ છે ને। હવે એને આપણે અત્યારે એની અંદર એટલું બધું પાણી આવ્યું છે જુઓ। હવે આ પાણી એની જાતે બધું બળી જાય પછીથી તમે જોજો કેટલી ઓછી ભાજી થઈ જશે। તો એની અંદર લીલી ડુંગળી જે આપણે નાખી છે ને એનો સ્વાદ બહુ એકદમ એવો સરસ લાગે છે કે જેથી તમે ખાવાનું વારે વારે બનાવીને મન થાય। અને આ જુવારના રોટલા જોડે બાજરીના રોટલા જોડે તમે ખાશો ને તો એટલું ટેસ્ટી લાગશે। યા તો કોરી રોટલી જોડે પણ બહુ સરસ એવી લાગે છે। આપણે 2 ડુંગળી નાખી અંદર, એક સૂકી પણ નાખી, 2 જાતની, એક સૂકી નાખી છે અને લીલી પણ નાખી છે એટલે એના લઈને સારી ટેસ્ટ આવશે। આની અંદર તમે ધારો ને તો લાસ્ટમાં તમે લીંબુ નીચોડી શકો છો અડધું, એનાથી બહુ સરસ લાગે છે। તો આપણી ભાજી તમે જુઓ સાવ બેસી ગઈ છે। હવે આપણે એને બધું પાણી બળવા દઈશું ખુલ્લું રાખીને। એને હવે ઢાંકવાની જરૂર નથી, એની જાતે જ ભાજી થઈ જશે। ત્યારે તમને હું લાસ્ટમાં બતાવું છું। ફરીથી એકવાર ભાજીને જોઈ લઈશું અને હલાવીને મિક્સ કરી લઈશું। તો દોસ્તો તમે જુઓ હજુ પણ પાણી છે ભાજીની અંદર છે ને, તો બધું પાણી બળી જાય ને જો કેટલી ઓછી થઈ ગઈ ને ભાજી, હજુ પણ આનાથી ઓછી થઈ જશે। શું તો બધું જ પાણી બળી ગયું જુઓ।
એકદમ ભાજી આપણી કોળી ખવાવી છે, પણ હજી એને આપણે કોળી કરીશું કે જેથી ખાવામાં સારી લાગે. જો પાણી કશે પણ છે નથી, તો જેમ જેમ આપણે એને હલાવીને મિક્સ કરતા જઈશું ને એમ એમ ભાજી પૂરી શેકાઈ જશે ને તો સરસ એવી કોરી થઈ જશે. તમે જોઈ શકો છો મિત્રો, મેં કહ્યું હતું ને કે 2 જણ ખાય એટલી જ ભાજી થઈ જશે આટલી બધાની, તો 2 જણ ખાય એટલી જ ભાજી આપણી થઈ ગઈ છે. પણ હું એને શેકાવા દઈશ. રેડી છે. ને મિત્રો એ પણ બતાવું, ગરમ છે, બહુ જ ગરમ છે, પણ તમે જોઈ શકો છો બફાઈ છે ને. ભાજી આપણી એકદમ રેડી છે. મિત્રો મારો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, શેર और સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના. બાય બાય.